આજના આઝાદીના પર્વ પ્રસંગે પહેલાં તો સૌ બધાએ હાર્દિક શુભકામનાઓ। આજે કદાચ સવારે બધાએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાલ કિલ્લા પરથી પ્રવચન હજી બી ચાલુ જ છે, સાંભળેલું જ હશે। 1857નો પહેલો વિપ્લવ થયેલો હતો, પછી આપણને 1947માં આઝાદી મળી। એ આઝાદીના 2047માં 100 વર્ષ પૂરા થવાના છે। એ માટે આપણા માનનીય પ્રધાનમંત્રીએ સુઝાવ મંગાવેલા છે, આપણે બધા સુઝાવ આપવા જોઈએ। ઘણા બધાએ સુઝાવ આપેલા છે કે ટેકનોલોજી ક્ષેત્રે આપણું અગ્રેસર રહે, યુવા આપણું અગ્રેસર રહે, બધા જ દેશોમાં આપણા યુવાનો જાય। કિસાન પણ એટલું જ ફળ, એટલા બધા ફળ કે ફ્રૂટ કે વેજીટેબલ્સ એવા નવા ઉગાડે કે બધા જ આખા દુનિયાના ડાઇનિંગ ટેબલ પર આપણું ફૂડ હોય। આવા બધા ઘણા બધા સુઝાવો આપેલા છે। 2047માં 20 વર્ષ જે આપણે આગળ જવાના છીએ આપણે, તેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં બી આપણે આપણા ડૉક્ટરો, આપણા તબીબો એવા અસાધ્ય જટિલ બીમારીઓ જે છે તેની દવા શોધે, તેની વેક્સિન શોધે, એની રસી શોધે, જેથી આપણે આખા દુનિયાના આપણા દેશની વાત દુનિયાના બધા જ જે અસાધ્ય રોગોથી પીડાય છે તેને આપણે એક મક્કમ સારવાર આપી શકીએ, અને એ પણ સારવાર સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી ટેકનોલોજી સાથે અને એટ ધ એફોર્ડેબલ રેટ। કારણ કે આપણો દેશ છે તે વિકસિત હજી થવા જઈ રહ્યો છે। આપણી ઘણી બધી પ્રજા હજી બિલો પોવર્ટી લાઇન છે, તો સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાવાળી આપણને 2047 સુધીમાં આપણો સંકલ્પ હોવો જોઈએ કે 100 વર્ષ પૂરા થાય ત્યારે આપણે આ બીમારીઓથી બી આપણને આઝાદી મળે। સાથે મોદી સાહેબે આજે કીધું હતું કે આપણા 75 વર્ષ થવા જઈએ છે, એટલે પ્રજાસત્તાક આપણું જે કોન્સ્ટિટ્યુશન બનેલું છે તેના 75 વર્ષ થવા જઈ રહ્યા છે। એ કોન્સ્ટિટ્યુશન આપણું દુનિયામાં સૌથી મજબૂત કોન્સ્ટિટ્યુશન છે, એને યોગાની આજે આપણું IMAનું બી ટ્રસ્ટ બનવા જઈ રહ્યું છે, એનું બી કોન્સ્ટિટ્યુશન બની રહ્યું છે। છેલ્લા 2 મહિનાથી આપણા ડૉક્ટરો એટલી બધી મહેનત કરીને કોન્સ્ટિટ્યુશનને મજબૂત બનાવી રહ્યા છે। એ કોન્સ્ટિટ્યુશનને આપણે ફોલો કરીએ, આપણે ફોલો કરવાનું છે। IMA મેમ્બર તરીકે ઓફિસ બેરરની તો જવાબદારી છે, પણ બધા મેમ્બરોને બી એટલી જવાબદારી છે કે પોતાના કર્તવ્ય પ્રત્યે ધ્યાન આપે। જ્યારે પોતાના કર્તવ્ય પ્રત્યે ધ્યાન અપાશે ત્યારે ઓટોમેટિક પોતાના અધિકારોની રક્ષા થઈ જશે। તો આ પ્રસંગે આ બધા અહીંયા આપણા પ્રસંગે આપણે દર વખતે આપણે પધારીએ છીએ, અને ખરેખર આ પર્વ ઉજવવાની ખૂબ જ મજા આવે છે। વન્સ અગેન બધાને હાર્દિક શુભકામના અને શુભેચ્છાઓ।